નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા સ્માર્ટ સિટીની દુર્દશાનો એક વિસ્તાર તરસાલી બાયપાસ। આ વિસ્તાર વોર્ડ નંબર 19 દક્ષિણ વિભાગમાં આવેલો છે। કોંગ્રેસ અધ્યક્ષ અને પ્રવક્તાઓ ઋત્વિકભાઈ જોશી, ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ તથા અન્ય કાર્યકર્તાઓ સાથે આ વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા। તરસાલી બાયપાસથી એક રોડ વડોદરા તરફ જાય છે અને એક રોડ જાય છે કાયાવરણ તરફ અને હાઈવેને જોડી એક રોડ જાય છે નેશનલ હાઈવે નંબર 8 સુરત તરફ। આ રોડની એટલી બિસ્માર હાલત થઈ ગઈ છે કે ચંદ્ર આકારના મોટા મોટા ખાડાઓ પડી ગયેલા છે। તે છતાં વોર્ડ નંબર 19ના કાઉન્સિલરો દ્વારા આ વિસ્તારની ના તો કોઈ મુલાકાત કરવામાં આવી, ના રોડ રિપેરિંગનું કામ શરૂ કરવામાં આવ્યું। લોકોને આવવા જવામાં એટલી હાલાકી પડી રહી છે। રોજબરોજ આ ચોકડી ઉપર અકસ્માતો થાય છે, તે છતાં જાડી ચામડીના અધિકારીઓનું પેટનું પાણી હલતું નથી। કોંગ્રેસ અધ્યક્ષ ઋત્વિકભાઈ જોશી તથા ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ દ્વારા આ વિસ્તારની આજે મુલાકાત કરવામાં આવી। લોકોની વચ્ચે રહી તેમની સમસ્યાઓ સાંભળવામાં આવી। વહેલી તકે લોકોની સમસ્યાનું નિવારણ આવે તેવું આશ્વાસન આપવામાં આવ્યું તથા વધુમાં જણાવવામાં આવ્યું કે આ વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી જાય છે। નજીકમાં જ નવી નગરી આવેલી છે, લોકો ત્યાંથી પાણીમાંથી પસાર થવા પર મજબૂર થાય છે। ઋત્વિકભાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે વહેલી તકે જો લોકોની સમસ્યાનું નિવારણ નહીં આવે તો ઉગ્ર વિરોધ કરવાની ચીમકી આપવામાં આવી હતી। हमारी सत्ता हो काम ना करिए। टुकड़ा हो तो तोड़वा सुरातन चढ़ी जતું ભાજપવાળાને પણ આ ગુરુકુળની દિવાલ તોડવાની છે, આ સેવાતીર્થની દિવાલ તોડવાની અંદર લેવાની છે। રોડ અંદર લીધો નથી, સાંકડો રોડ બનાવ્યો છે। એક બાજુનું ગાડી ઊભી રહે તો બીજી બાજુ જઈ શકાય નહીં એવી પરિસ્થિતિ સર્જાઈ। રોડની વચ્ચે આ કઈ ટેકનોલોજી વાપરી ખબર નહીં, એઆઈ ટેકનોલોજી આ લોકો ચંદ્ર પરથી લઈ આવ્યા છે કે રોડની વચ્ચે ગટરના ઢાંકણા મૂકેલા છે આટલા ઊંડા ઊંડા કે વરસાદી પાણી રોડની વચ્ચે જાય કે રોડની સાઈડમાં જાય। એવી રીતનું આ રોડનું એવું આયોજન કરેલું છે કે અડધી રાત્રે અમારી ગાડીઓ અંદર ધમાક લઈને પથરાય છે। ઢાંકણા નથી, ઢાંકણા તૂટી જાય છે। વારા ઘરે રજૂઆત કરી ચૂક્યા છે। ગઈ તો 4 દાડા પહેલાં મારુતિ કારવાળો અથડેલો આ ડિવાઈડર જોડે સૂર્યનગર પાસે, એના આગળનો આગું બધું ભાગીને ભૂકો થઈ ગયો। એટલે કોઈ આયોજન વગરનું નહીં। આ યાર રોડ પહોળો કરવા, રોડ પહોળો કરાવો, પહોળો થયો નથી એટલે અમારે જવામાં બહુ જ તકલીફ પડે છે। સ્થાનિક હોય તો હમણાં તોડવા આવી જાય, કોઈ કોર્પોરેટર આયા અહીંયા તમને કોઈ જોવા આવતું નહીં, કોઈ ધારાસભ્ય આયા, ધારાસભ્ય એ તો ક્યારે મત લઈને શું થઈ ગયા જ ખબર નથી। સાંસદ આયા, સાંસદને અમે જોયા જ નહીં, જોયા જ નથી। કોર્પોરેટર આવતા નથી, નગર સેવકોને આવવું જોઈએ, આવતા નથી। ભગવાન ભરોસે જ અમે જીવીએ છીએ। હિંમતનગરની સમસ્યા જુઓ, આ તમારી સામું મકાન છે, એક એક મકાન તૂટી ગયેલા, ઢાબા પડે છે। આનું આયોજન એમની પાસે છે ને અમે કઈ થાકી ગયા કે ભાઈ એમનો બનાવો યા બનાવવા દો, એ બી કરવા તૈયાર નથી। અને આદર્શનગરની અંદર મોહરમનો તહેવાર છે ભાઈ, મોહરમ માટે અમે લોકો 4 વાર જઈ આવ્યા, 5 દાડા ધક્કા ખાઈએ છીએ। એ 8 ડમ્પરો નાખવા માટે અમે કહીને આવ્યા છે, એ બી નથી નંખાતા। ટ્રેક્ટર લઈને અડધું ટ્રેક્ટર લઈને આવે છે, નાખીને જતા રહે। અને મોહરમનો તહેવાર આવી રહ્યો છે, એ રોડ રસ્તા જુઓ બિલકુલ ખરાબ થઈ ગયેલા છે। આ તહેવારમાં મોહરમની તહેવારમાં કેવી રીતે મોહરમની તાજિયા લઈ નીકળી? અમે રજૂઆત કરી ગઈકાલે બી તાજિયા કમ્પ્લેનની જે નંબર આપેલો મ્યુનિસિપાલિટીને કમ્પ્લેન એની પર નંબર કરશે કે આ કમ્પ્લેન નંબરને વોર્ડમાં જઈ કરો, એટલે કોઈ કશું સાંભળવા તૈયાર નથી। અમે તરસાલી બાયપાસ વોર્ડ નંબર 19માં આવ્યા છીએ। આમ તો કહે છે કે બહુ મોટો વિકાસ કર્યો છે, આ વિકાસ જોઈ લો સામે। ગરીબ આદમી આજે પણ ગરીબ જ છે, એને કોઈ જાતની સુવિધા નથી, જવાનો રસ્તો નથી, પાણી નથી આવતું। જ્યારે તારે નોટિસો આપીએ ને ઘર તોડવાની વાતો કરે એટલે એક ભયનું વાતાવરણ ઊભો કરે છે। આ રસ્તા પર નીકળે તો કાં તો એની ગાડી ખરાબ થાય, કાં કમર તૂટે। અમે લોકો અહીંયા જોવા આવ્યા છે, અમે બહુ તો નથી કહેતા, અમારી સત્તા છે નહીં, અને તોય છતાં અમે લડાય જ છીએ, અમે પીછેહટ નહીં કરીએ। આમને સુવિધા માટે અમે લડીશું, એમને સુવિધા મળે એ અમારી પહેલી માંગ હશે। સવાલ એટલો જ છે કે અમે મોટી મોટી વાત નથી કરતા,
પણ જે કહીએ છીએ કરી દઈએ છીએ. હું એટલું જ કહું છું કે હમણાંથી હું કંઈ બતાડતો નથી, પણ કંઈ કરી બતાડીશ એ મારો વાયદો છે. બરાબર. કન્ડિશન બંગલામાં રહેવાનું, એસી ઓફિસમાં બેસવાનું, કોર્પોરેશનમાં પ્રજાના પૈસા તાકતગીરી ન કરવાના. પણ આ પ્રજાની હાલત તમે જુઓ કે બહુ દયનીય હાલત છે. દુઃખ થાય છે અમને કે આ વડોદરાની પ્રજાને વોર્ડ નંબર 19ની પ્રજાએ જેટલા આટલા વર્ષોથી ભાજપના નેતાઓને, કોર્પોરેટરોને, ધારાસભ્યને, સાંસદને ખોબે ખોવરીને વોટ આપ્યા, પણ આ લોકો એમને પાયાની સુવિધા ના આપી શક્યા. એ વાત દુઃખ છે. એટલે જ હું હંમેશા કહેતો હોઉં છું કે વડોદરા મહાનગર સેવા સદન નહીં, પણ ભાજપના રાજમાં વડોદરા મહાનગર મેવા સદન થઈ ગયું છે. પ્રજાની સેવા છોડીને મેવા ખાયા કરે છે. અને માટે આ કોર્પોરેશનમાં મીટિંગ, ઈટિંગ ને ચીટિંગ, આ ત્રણ વસ્તુ સિવાય કંઈ થતું નથી. જેનો જીવતો જાગતો નમૂનો આ તમે જુઓ. આ મોટા મોટા ખાડા, આ ભ્રષ્ટાચારના જીવતા જાગતા નમૂના. જે કોન્ટ્રાક્ટરોએ રોડ રસ્તા બનાવ્યા એમાં કેવું લો ક્વોલિટીનું મટીરિયલ કે એક વરસાદમાં ધોવાઈ જાય. અને તમે ઇમરજન્સીમાં આજે કોઈ એમ્બ્યુલન્સને જવું હોય ને તો પણ નાકે દમાઈ જાય. કોઈ ઉંમરલાયક વ્યક્તિને તો અહીંયા પારાખાથી પડવા વાગવાથી કંઈ નુકસાન થઈ જાય, કોઈનો જીવ જતું રહે, એટલી મોટી અહીંયા તારાજી સર્જાઈ જાય એવા બિસ્માર રોડ રસ્તા છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે સદબુદ્ધિ આપે આ સત્તા પક્ષને, શાસકોને. અને ખરેખર હજુ પણ પ્રજાના સેવક હોય તો પ્રજાનું કંઈ કામ કરો, બાકી આ પ્રજા આવનાર દિવસમાં તમને સબક શીખવાડશે. આજે સંકલન બેઠક થઈ કમિશનર ઓફિસે, તમે જાણો છો, તેમાં આવા મુદ્દાઓ પર ચર્ચા કરવાનું છોડીને તેમને ફક્ત પ્રોહિબિશન. અરે એસી ઓફિસમાં સેન્ડવિચ ને સમોસા ખાવાના, ચા નાસ્તો કરવાનો, પ્રજાના પૈસા તાકતગીરી ના કરવાના. કોના બાપની દિવાળી? મેં તમને અગાઉ કીધું કે એસી ઓફિસમાં બેસીને શું થાય છે? કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટી હોય કે એમની સંકલન. વડોદરા શહેરના ભાજપના પ્રમુખ તમને જોવાતું નથી, દેખાતું નથી કે તમારા ભ્રષ્ટ શાસનમાં આ તમારા કોર્પોરેટરોએ વડોદરાને ખાડોદરા બનાવી દીધું. આ દુર્દશા કરી વડોદરા શહેરની. ભાજપના પ્રમુખ તમે ફોટા પડાવો છો ખાલી, તમારા કોર્પોરેટરો સાથે ઇન્સ્ટ્રક્શન કરીને જો ખરેખર સાંભળતા હોય, પ્રજાનો હિત તમારા અહીંયા વસેલું હોય તો ખરેખર આવો અહીંયા. અમે ફરી રહ્યા છે કોંગ્રેસ વાળા, લોકો અમને બોલાવે છે. તમે તો ભાજપના કાર્યાલયમાં એસી કેબિનો બેસવાનું, ત્યાં સંકલનની મિટિંગ બોલાવવાની, સ્ટેન્ડિંગની મિટિંગ બોલાવવાની, અને ત્યાંથી તમે બધા આદેશ પાસ કરો. અને તમારા ભ્રષ્ટ શાસકો ત્યાં મિટિંગમાં બેસીને ખબર નહીં શું સંકલન કરે છે. શેનું સંકલન? અરે સંકલન કરતા હોય તો વડોદરામાં આવા રોડ રસ્તા હોય. પ્રજાની વચ્ચે ને ભાજપના કોર્પોરેટરો વચ્ચે સંકલન નથી, માટે વડોદરાની દુર્દશા થઈ છે. ધારાસભ્ય જવાબદાર છે, સાંસદ પણ જવાબદાર છે. બધાએ ચૂંટણીમાં આ લોકો પાસેથી વોટ લીધા છે. આવનાર દિવસોમાં આ વડોદરાની પ્રજા અમને સબક શીખવાડશે. વડોદરા શહેરના કોર્પોરેશનની હદમાં આવતા વોર્ડ નંબર 19 કે જેની સ્થિતિ એટલી દયનીય છે, એટલા બિસ્માર હાલતમાં રોડ રસ્તા છે. અહીંના સ્થાનિકોના ઘરમાં પણ કીચડ, પાણી. એક વરસાદમાં બધાના ઘરોમાં પાણી આવી જાય. બધા સ્થાનિકોની ફરિયાદ હતી એટલે અહીંયા રજૂઆત અહીંયા જોવા આવ્યા છે. અને રવિવારે અમે અહીંયા આખું જે ખાડોદરા દર્શન યાત્રાનો ભાગરૂપે અહીંયા કાર્યક્રમ પણ કરીશું. પરંતુ દુઃખ એ વાતનું છે કે આટલા બધા સ્થાનિકો તકલીફમાં છે, પણ આ વોર્ડ નંબર 19માં ભારતીય જનતા પાર્ટીના 4 કોર્પોરેટર છે. આ વિધાનસભા લાગે છે માંજલપુર, અને સાંસદના પણ અહીંથી બધા લોકોએ વોટ આપ્યા છે, વડોદરા લાગે છે. તો આ લોકો કોઈ જોવા આવવા તૈયાર નથી, કોઈ ફરિયાદ સાંભળવા તૈયાર નથી. અમે તો વિરોધ પક્ષ તરીકે આખા વડોદરામાં ખાડોદરા દર્શન યાત્રા લઈને નીકળ્યા છે. આપ જાણો છો કે છેલ્લા 5 દિવસથી વડોદરામાં ખાડોદરા દર્શન યાત્રા ચાલે છે. પણ તમે આ વિસ્તાર અહીંયા જુઓ, અહીંથી આવતા લોકોને જે તકલીફ, બિસ્માર રસ્તા. હું તો કહું છું કે રોડ છે જ નહીં, આ તો ખાડા જ ખાડા છે. દુનિયાની 8મી અજાયબીના ચંદ્ર આકારના મોટા મોટા ખાડા એ આ જગ્યાએ જે તરસાલી બાયપાસ છે, ધનિયાવી જતો રોડ છે. લોકોના અંચર પંચર ઢીલા થઈ જાય, ગાડીના સ્પેર પાર્ટ છૂટા થઈ જાય તો માણસની શું હાલત થતી હશે? જે લોકો અહીંયા રહે છે, દયનીય સ્થિતિ છે. રોજ અહીંથી અવર જવર કરવાની પણ સહન શક્તિ આ વડોદરાની પ્રજાની, આ વોર્ડ નંબર 19 વિસ્તારના લોકોને પણ કહેવા માંગુ છું કે જાગૃત થાઓ.